जी आप જોઈ શકો છો હાલ જે દ્રશ્યો છે જે જગ્યાએ આ બનાવ બન્યો છે ત્યાંના દ્રશ્યો છે કયા પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે સાથે સાથે જે બચાવ કામગીરી છે તે પણ કયા પ્રકારે કરવામાં આવી રહી છે કારણ કે તમામ સુરક્ષા એજન્સીઓ છે ઉપરાંત વહીવટી તંત્ર છે તે પણ અહીં કામે લગાડી દેવામાં આવ્યું છે હોસ્પિટલના સ્ટાફ છે તેને પણ કામે લગાડી દેવામાં આવ્યો છે અને આ તમામ જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓને તાત્કાલિક સારવાર મળી રહે અને બચાવ કામગીરી છે તે પૂરજોશમાં થાય તે માટેના પ્રયત્નો છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે કલેક્ટર પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને તમામ લોકો છે તે હાલમાં કઈ રીતે બચાવ કામગીરી ઓછામાં ઓછા સમયમાં થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે જે જગ્યાનો બનાવ છે ચારે તરફ માત્ર ને માત્ર ધુમાડો જ જોવા મળી રહ્યો છે અનેક ગાડીઓ છે અનેક વાહનો છે તે બળીને ખાખ થઈ ગયા છે અને અનેક 108 છે તે અહીં ખડકી દેવામાં આવી છે કારણ કે જે લોકો ઈજાગ્રસ્તો હોય છે તે તમામને અહીંથી તાત્કાલિક રીતે સારવાર મળી રહે તે માટેના પ્રયત્નો છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે પરંતુ જે ભયાનક દ્રશ્યો છે તે આપ અહીં જોઈ શકો છો ફાયર બ્રિગેડનો મોટાભાગનો સ્ટાફ તમામ જે ફાયર બ્રિગેડો છે તે પણ અહીં ખડકી દેવામાં આવી છે અને ચારે તરફથી પાણીમારો કરવામાં આવી રહ્યો છે કારણ કે ધુમાડાનું પ્રમાણ પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે આ જે જગ્યા છે તે અહીંયા જ આ બનાવ બન્યો હતો આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તો ફ્લેટમાં અનેક લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે અને તેઓને હાલ બહાર કાઢવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે કારણ કે જે ધુમાડો છે તે ચારે તરફ પ્રસરાઈ ગયો છે અને તેને કારણે સફોકેશન પણ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે એટલે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીં જોવા મળી રહ્યું છે અને આપ જોઈ શકો છો હાલમાં જે પ્લેટફોર્મ હાઇડ્રોલિક પ્લેટફોર્મ માટેની જે સીડીઓ હોય છે તે સીડીઓ લગાવવામાં આવી રહી છે જે લોકો ઉપર ફસાયા છે તેઓને નીચે ઉતારવા માટેની કામગીરી છે તે કરવામાં આવી છે પૂર જોશ છે અંદર અહીં બચાવ કામગીરી પણ કરવામાં આવી રહી છે એટલે કહી શકાય તો જે સીડીઓ હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા લગાવવામાં આવી છે અને જે ઉપરના માળે ફસાયેલા લોકો છે કારણ કે આ જે ક્વાર્ટર્સ છે તે તબીબો માટેના ક્વાર્ટર્સ હોવાનું જાણવા મળી રહ્યું છે મેઘાણીનગર મેન્ટલ બારી પાસેનો આ બનાવ હતો અને જે લોકો ફસાયેલા છે તેઓને ઉતારવા માટેની કામગીરી તે હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો હાલમાં બચાવ કામગીરીના વાહનોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારીના ભાગરૂપે અહીં કામગીરી કરવામાં આવી રહી છે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે પોલીસ અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે 108ની અનેક ગાડીઓ છે તે પણ હાલ અહીં મોકલી દેવામાં આવી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો જે આ દુર્ઘટના સ્થળ છે ત્યાંથી બિલકુલ નજીકના આ દ્રશ્યો છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે અહીં જોવા મળી રહ્યો છે અને તમામ લોકો છે તે હાલ જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચી રહ્યા છે જોઈ શકો છો રેસ્ક્યુ ફાયરના અનેક વાહનો છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને હાલમાં પૂરજોશની અંદર આ બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે